वलसाड नेशनल हाईवे 48 पर पानी भराता हालाकी सर्जाई है। हाईवे पर पानी भरावाना कारणे अकस्मात सर्जायो। टेम्पो चालके बाइक चालकने टक्कर मारता रोड पर पटकायो हतो। सर्विस रोड पर वरसादी ड्रेनेज न देखाता ट्रक गटर में खाबकी हती। नेशनल हाईवे ऑथोरिटीनी बेदरकारीना कारणे नेशनल हाईवे पर वाहनों फसाया है। लोकोना जीव जोखममां मुकाया है। तो नेशनल हाईवे पर जे आ स्थिति है ते आप जोई रह्या छो अने जे ट्रक है ते खाड़ामां गरकाव थयो छे। टेम्पो चालके बाइक चालकने टक्कर मारी हती। सतत नेशनल हाईवे पर अकस्मातो थई रह्या छे कारण के सतत जे पाणी भरायाना दृश्यो सामे आव्या छे, जेना कारणे वाहन चालको मुश्केलीमां मुकाया। वलसाड जिल्लामां वહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વલસાડ શહેર તથા જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવા પામ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વલસાડનો જે નેશનલ હાઈવે 40 વચ્ચે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે છે ત્યાં આગળ પાણી ભરાવાના કારણે જે હાઈવેનો સર્વિસ રોડ અને જે હાઈવે છે ત્યાં આગળ પાણી ભરાવાના કારણે એક ટ્રક ફસાયો છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલી હદે ટ્રક ફસાયો છે। હાઈવેનો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થવાના કારણે જે વરસાદી પાણીની નિકાલની ગટર ક્યાં હતી અને જે રસ્તો ક્યાં છે તે ખબર ન પડવાના કારણે આ ટ્રક અહીં આગળ ફસાયો છે। આપના બીજા પણ દ્રશ્ય બતાવીશ કે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવેના જે સર્વિસ રોડ અને જે નેશનલ હાઈવેનો જે રસ્તો છે ત્યાં આગળ પણ પાણી ભરાયા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓને પણ મુશ્કેલી પડી રહી છે। વહેલી સવારથી આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે લાઈવ અકસ્માત અહીં સર્જાયો છે। ભારે વરસાદના કારણે જે બાઇક સવાર છે તે સ્લીપ થઈ ગયો છે અને જે પાણી ભરાયા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક જે બાઇક ચાલક સ્લીપ થઈ ગયો છે। આપણે બાઇક ચાલક આપ જોઈ શકો છો કે જે રીતે દ્રશ્યો સર્જાયા છે અહીં આગળ જે લોકો છે તે લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે રીતે અહીં આગળ જે બાઇક ચાલક છે તે બાઇક સ્લીપ થઈ જવાના કારણે પડ્યા હતા અને જે રીતે હાઈવે પર પાણી ભરાઈ ગયા છે તેને લઈને લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હાઈવે ઓથોરિટીની બેદરકારી ક્યાંક ને ક્યાંક અહીં આગળ છે અને તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ઉમેશ પટેલ, ઝી मीडिया, वलसाड। हम लोग वापिस जा रहे थे यहाँ कंपनी में तो माल भरने के लिए और यहाँ से रिवर्स लेना था गाड़ी से। यहाँ से चौकड़ी से हम लोग को पार करना था तो जो हम लोग का सेठ है वो बोला कि ड्राइवर को यहाँ से रिवर्स ले लो गाड़ी। तो यहाँ हम लोग को तो पता नहीं, अनजान है हम लोग यहाँ नाला है कि क्या है। तो यहाँ के जो सरकार है उसको तो या उनका जो आदमी है सबको यहाँ बोर्ड को लगाना चाहिए ना, यहाँ गड्ढा है कोई गाड़ी यहाँ से क्रॉस नहीं होगा। या रेड लाइट लगा देना चाहिए था कि कोई गाड़ी है यहाँ से क्रॉस नहीं होगा। अब यहाँ हादसा उसको हम लोग को बच गया। जिसमें 8 लोग हम लोग बैठे हुए थे, पलट जाता हम लोग को जान चल जाता। हम लोग कमाने खाने वाला आदमी हम लोग को फिर परिवार कैसे देखता। हाँ, रास्ता पानी भरा इसके वजह से रास्ता पता नहीं चला। इससे पहले 2 गाड़ियाँ यहाँ फंसी थी। हम लोग आने से पहले वही यही हाइड्रा निकाला गाड़ी।